નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, 8th પે કમિશન 8મા પગાર પંચને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. યુપીએસ હેઠળ હવે કર્મચારીઓને આટલું પેન્શન વધશે. તો આજના વિડીયોમાં આપણે યુપીએસ પેન્શનને લઈને A to Z વિગત જોઈએ. તો કેન્દ્રીય કર્મચારીઓના 8મા પગાર પંચને કેન્દ્ર સરકારે આખરે મંજૂરી આપી છે. 8મું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો પણ જોવા મળશે. તો ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સરકારે 8મું પગાર પંચ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરાશે. ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પેન્શન અને પગાર મળતો રહેશે. તો હવે યુપીએસને લઈને મહત્વની અપડેટ આવી છે. યુપીએસ શું છે અને તેનો અમલ ક્યારે થશે? જૂની પેન્શન યોજના UPS અને નવી પેન્શન યોજના NPS બંનેના ખાસ ફીચર્સને એક કરીને યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS બનાવવામાં આવી છે. UPS હેઠળ સરકારી કર્મચારીઓને નક્કી કરેલું પેન્શન મળશે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. તો યુનિફાઈડ પેન્શન યોજનાના જે લાભો છે તેમાં આ યોજનામાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે ફેમિલી પેન્શન, બાંયધરીકૃત પેન્શનની રકમ અને લઘુત્તમ પેન્શન જેવી જોગવાઈઓ સામેલ હશે. UPS પેન્શન યોજના હેઠળ 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% કર્મચારીને નિવૃત્તિ પછીના જીવન માટે આપવામાં આવશે. જોકે કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં સેવા આપી હોવી જોઈએ. જો કોઈ કર્મચારીએ માત્ર 10 વર્ષ સેવા આપી હોય તો તેનું લઘુત્તમ પેન્શન 10,000 રૂપિયા પ્રતિમાસ હશે. કેન્દ્રીય કર્મચારીના મૃત્યુ પછી કર્મચારીના પેન્શનના 60% તેના પરિવારના એક યોગ્ય સભ્યને આપવામાં આવશે. 8મા પગાર પંચ પછી UPS હેઠળ લઘુત્તમ પેન્શન કેટલું હશે? તો નિષ્ણાંતો મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.86 સુધી હોઈ શકે છે, જેથી પેન્શન વર્તમાન 9,000 રૂપિયાથી વધીને 17,280 થી 25,740 રૂપિયા સુધી થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર એ એક વિશેષ મલ્ટીપ્લાયર છે, જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે થાય છે. જો 2.86નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શન અને પગારમાં લગભગ 186%નો વધારો જોવા મળી શકે છે. UPS હેઠળ સેવા આપતા કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન શું હશે? તો 2.86ના હિસાબે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો સરકારી કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર વર્તમાન રૂપિયા જે 18,000 છે તે વધીને રૂપિયા 51,480 થઈ જશે. તેવી જ રીતે જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 પર લાગુ કરવામાં આવે તો ન્યૂનતમ પેન્શન વર્તમાન રૂપિયા 9,000ની સરખામણીએ વધીને રૂપિયા 25,740 થશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે આ પેન્શનની રકમની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરને 2.86 ગણીને કરવામાં આવી છે. જો ફિટમેન્ટ ફેક્ટર બદલાય છે તો લઘુત્તમ વેતન અને પેન્શન બંને બદલાશે. ધન્યવાદ.